જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10 અને જો બધા જો દિવાળીનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. તું કચરા કરે ને કલર કરે. તો વાગી ગયા છે 10 અને જો કલર લઈ આવ્યા હે પૂજા દીદી. જો કલરનો ડબ્બો ખોલે. આ કઈ ગિફ્ટ તો વિડીયો આવે પૂજા દીદી કલર કરવા ચડી ગયા એમ જો મસ્તી કરે. પૂજા દીદી કલર કરવા ચડી ગયા જો કલર કેવો કરે આમ દેખાય એમ તો કઈ તમને કઈક દેખાવું જાય કરોડિયો તું ને તું સાફ કરી દીધી બધે માળિયા તો તને ખબર ન પડે કે કરોડિયા હે તો આપણે જોઈએ હરગો કરજે. કોઈને કલર કામ કરવું હોય તો કહેજો, અમારા પૂજા દીદી કરી આવશે. ઓર્ડર કરજો, કમેન્ટમાં કહેજો જેને કલર કરાવવા ને અમારા પૂજા દીદી આવશે કલર કરવા. જઈજો તમે ફ્રીમાં કરી દઈશ. કરી દેવો પડે. અમારા કોઈ હગાવાલા કમેન્ટ કરજો એટલે તો આવશે જ તે. હગાવાલાને થોડી ના પડાય. કેવો કલર કરે કેટલા છે આમ છોટો જીવડા સામાણી લઈ આવ. દિમાળિયા ઉપર ચડી ગયા જો અહીંયા એને કલર કરવા માંડ્યા ને આ બાજુ માનસી દીદી કલર કરે ચોથમાં. પૂજા દીદી મમ્મી પણ મમ્મી જો ને નીચેથી કેવું કરે ટેબલ ખેડે. હું ખુદ ફળકી ગયો. ઓહો ગોગરો કેવો ચમકાવી દીધો. અસલે દીદી કલર કરે ને અમે હું માસણ ઉટકવા જાઉં બેરે પૂજા દીદી. હાલો વાગી ગયો છે 1 અને જો હજી કાંઈ કામ કર્યું નથી. અને એક રૂમમાં કલર થઈ ગયો છે. હવે બીજા રૂમમાં કલર કરે અને મેં એને બધા વાસણ ઉટકી લીધા છે. ખાલી રસોડાના વાસણ એક બાકી છે. હવે એ ઉટકવાના છે તો મને લાગી ગઈ છે બહુ ભૂખ એટલે એ બધા તો અત્યારે કલર કરે અને મને ભૂખ લાગી ગઈ એટલે હું આવી ગઈ છે જમવા. તો હાલો હવે આપણે બપોરો કરી લઈ. તો હાલો બધા બપોરો કરવા. આ જો પૂજા દીદી આમ જો તમે કલર ભર્યા એને એ બધા કલર કરે. મને લાગી ભૂખ મેં કેમ કે મેં વાસણ ઉટકી લીધા. મારા વાસણ ઉટકવાના હતા એટલે વાસણ ઉટકી લીધા. હાલો જો હું બપોરો કરવા બેસી ગઈ છું અને ગુવાર બટાટાનું શાક છે. મને ગુવાર ભાવતો નથી એટલે મેં કાંઈ ગુવાર જજો બધો લીધો નથી. બટાટા વીણી લઈ લીધા છે અને રોટલી બનાવી છે. અને હાલો હવે હું બપોરા કરવા બેસી ગઈ છું. તો હાલો બધા બપોરા કરવા. દીદી કલર કરી રહ્યા છે. પૂજા દીદી મેં જમી લીધું છે. હવે તારે જમવું નથી? મહેસૂસ થઈ કલર કરી. હું નો કલર કરું. હું તો નો કરું. કલર વાળાને બોલાય આવું કલર કરી જાવ એવું. હરકો કલર કરો બારીમાં ભીત ગરોડી પડી જાય જરી આમ મસ્તી મોટી આ ડોરીનું આઈ રાખી દે. હાલો ગાઈસ જો કલર થઈ ગયો છે એક રૂમમાં અને જો સરસ મજાનો ગોઠવી નાખ્યો છે. કલર થઈ ગયો છે. કેવો સરસ મજાનો રૂમ લાગે છે હવે. અને બીજા રૂમમાં કલર થઈ ગયો છે ના થોડુંક બાકી છે. હા કલર થઈ ગયો છે. પૂજા દીદી હવે સાફ સફાઈ કરે છે. કા પૂજા દીદી વાગી ગયા છે 3 અને જો હજી કાંઈ ઘરનું કાંઈ કામ કર્યું નથી. કલર કરે છે. 2 રૂમમાં કલર લાગી ગયું છે. ચૂપ રે. જો
કલર થઈ ગયો છે 2 રૂમમાં ને હવે રસોડામાં ને રસોઈમાં બાકી છે ને ભરિયામાં બાકી જ છે એટલે હવે કલર કરે છે પૂજા દીદી બધે અને જો આટલા બધા વાસણ થઈ ગયા છે તો હવે બધા મારે ઉટકવાના છે તો હવે હું હાલો તો જો હવે મેં વાસણ ઉટકવાનું ચાલુ કરી દીધું છે હાલો વાગી ગયા છે 8 અને જો હે ને હવે બધે કલર થઈ ગયો છે ખાલી ઓસરી મેક બાકી તો એ તો કાલ કરશી અને હવે બધા જો નાઈ ધોઈને ફ્રેશ થઈએ અને હવે આપણે ટમેટા ડુંગળીનું શાક બનાવવાને કાંઈ પૂજા દીદી કાંઈ બનાવી દેતા હે નહીં એટલે આપણે જ બનાવવાનું છે તો હાલો હવે આપણે ટમેટા ડુંગળીનું શાક બનાવવા જઈશું આ જો માનસી દીદી હજી કલર કરે છે માસી દીદી ગયા છે ચડી ગયા છે કોટી ઉપર અને આમ જો કલર કરે તો માનસી દીદી કલર કરે ને હવે આપણે શાક બનાવવાનું છે તો હાલો હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આપણી લાઇટ્સ ઓન કરી દઈએ પહેલા તો સ્પેશિયલ હે ને વિડીયો બનાવવા માટે 2 લાઇટ લગાવી છે હવે બધે લગાવવાની છે 2 લાઇટ તપેલું કેમ ગયું હાલ આવી ગયું છે તપેલું આપણું અને આ જો ચૂડેલ 1 નંબરની ચૂડેલ છે ચૂડેલ અહીં બનાવે છે રોટલા હવે એ તો શાક નહીં બનાવી દે એટલે આપણે બનાવવાને તો મમ્મીએ ટમેટા સુધારી દીધા છે જો અને ડુંગળી સુધારી દીધી 1 નંબરની મોળવાંદરી છે ને જ્યારે એને હરખું હોય ને બધું કામ મારા ઘર કરાવી ને ત્યારે જ મારી પાસે બધી લુહી લુહીને કામ કરાવી લે નકરાડી ત્યાં મહેન્દ્રી હાલો જો હવે ટમેટાનું શાક બનાવવાનું આપણે ચાલુ કરી દીધું છે અને તેલમાં ટમેટા નાખી દીધા છે અને હવે નાખવાની છે ડુંગળી તો હાલો ડુંગળી નખાઈ ગઈ છે હવે નાખવાની છે હળદર થોડી
હવે નાખશું થોડુંક મીઠું. હવે આપણે બધું કરી નાખશું. આજે તો બહુ થાકી ગયા હો, ભૂખાઈ બહુ લાગી છે. આ શું મમ્મી આમ જો આખું ટમેટો સુનારી નાખી દીધું. આવું કોણ કરતું હશે? આવડા મોટા મોટા ન સુધારે, ઝીણા ઝીણા સુધારે. વાગી ગયા 8:30 અને જો હવે અમે બધા વારું કરવા બેસી ગયા. પૂજા દીદી તો બેસી ગયા છે જમવા, અને હવે હું જમવા બેસી જાઉં છું. તો હાલો બધા જમવા. જો ટમેટા ડુંગળી શાક અને બાજરાના રોટલા અને ઠંડી ઠંડી મસ્તની ચાય છે. અને હવે જો વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વારું કરવા. બહુ ભૂખ લાગી ગઈ મને તો હવે ફટાફટ હું વારું કરી લઉં. હાલો હવે બધા વારું પાણી કરી લીધા છે, અને હવે તો બહુ જ થાકી ગયા છીએ. એટલી નીંદર આવે કે હમણાં જો હે ને ગોદરામાં પડીને એટલી વાર ત્યાં ઉઈ જઈશું. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.